આગળ જતા મને યાદ કરશો એક દાડો કે માડી ખરેખર વાતો તો હોભરી હતી કે તું ના મળી હતો અમારું શું થાત, પણ આજે ને 20 વર્ષે 10 વર્ષે તમને હું માતા યાદ આવીશ કે મારી ખુખાર મેલડી મને મળી હતી. અને આજે એની કૃપાથી આખું મારું પરિવાર નહીં, આખી મારી પેઢી ધન્ય થઈ ગઈ. રામ એટલે બધા ભક્તોનો આદર કરજો, બધાનો ભાવ સમજજો, કોઈની દિલ ના દુભાય, કોઈ સામાન્ય વ્યક્તિનું ના દુભાવવું જોઈએ તમારે વર્તનથી, વાણીથી, કર્મથી. પણ સામાન્ય વ્યક્તિનું દિલ દુભાશે તો ઠીક છે, એ કર્મનું ફળ જે થતો હશે હિસાબ મળી જશે. પણ એમાં જો કોઈ ભક્ત હશે, ભગવાન માતાજીનો ભક્ત હશે, એને જો ખાલી તમે ઊંચા અવાજથી બોલી નાખશો ને તો મારા જેવી ખુખાર મેરડી હશે ને સહન નહીં થાય. જાહેરમાં કહું, હું ડરાવતી નહીં, હું ધૂણીને કહીશ હમણાં તો બધા દીશે હું ખુખાર મેરડી આમ કરી નાખું, પણ ના હવે એવું માર નહીં કહેવાય. બધા દિવસ મારવા બેઠી નહીં, મારવા વાળી નહીં, હું તારવા વાળી. પણ એ સહન ના થાય, કેમ કે મને સૌથી વધારે સંસારમાં કોઈ પ્રિય હોય તો મારા ભક્ત, મારો વાલો ભક્ત, કોઈ પણ હોય, મારો દીકરો હોય કે મારા ધામમાં આવનારા ભાવિક ભક્તો હોય, એ મને ખૂબ વાલો હોય. જો એનો કોઈ અપરાધ કરે વાંક વગર અને એનું દિલ દુખાયું તમારા કોઈ શબ્દોથી, તો મારી મેરડીની લાલ આંખો એવી છે ને કે ખાલી આંખો બતાવું તો એ માણસ મરી જાય. રૂપ તો હોય જ ને, એક સૌમ્ય રૂપ છે, એક ખૂંખાર રૂપ છે, પણ ખૂંખાર રૂપથી તમારી આગળ નહીં આવતી હું. એટલે આ સંદેશો હું ડરાવતી નહીં, પણ કોઈ પણ ભગવાન હનુમાનજીનો ભગત હોય ને એનો અપરાધ નહીં લેવો. ઉપરથી કોઈ ભગત હોય તો એને નમસ્કાર કરવા, કે કોકના હાથ જોડે નાના ના બની જવાય. જેવું નાના ના બની જાય, એની ભક્તિને પ્રણામ કરવાના. તમારે તમને એવું લાગે કે આ માતાજીનો ખૂબ સાચો ભક્ત લાગે છે, એના ભાવ ભક્તિથી, એની સેવાથી, તો તમારા મનથી મતલબ એમને પ્રણામ કરી લેવાના કે તમારી સેવાને, તમારી ભક્તિ સમર્પણને પ્રણામ છે મન.